મારી હારે એકવાર ભૂરો આવેલો. તે ભૂરો તે થોડાક દી હારે રહ્યો ને ત્યાં થોડું ઘણું અંગ્રેજી શીખી ગયો. મુંબઈ ને બધે ફેર્યો ને તે 15 દી પછી ઘરે ગયા. એટલે એની ઘરે ગયો એટલે જાતા આવે તેની ઘરવાળી સામે ઇંગ્લિશ બોલ્યો, હાય ડાર્લિંગ. ડાર્લિંગ કીધું. હવે આપણો દેશી જતરડો એ દેશી સહન કરે? એ કે હું 15 દી બહાર જઈ આવ્યા સુધરેલી ગાળ્યું મળ્યા બોલવા. ત્યારે એને કીધું કે ગાળ્યું નથી દેતો, ડાર્લિંગ એટલે વાલી. ઓ એની પત્ની કે એવી મને થોડી ખબર તો તમ તારે કહેજો નહીં. પછી તો જામ્યું એટલે જામમાં વાળું જામ્યું. વાડીએ જાય તો કે ડાર્લિંગ ભાત લેતા આવજો, ડાર્લિંગ સા લેતા આવો. 15 દી હરીભાઈ હાલ્યું. 16 દિવસે એની પત્ની ખીજાડી કે ખબરદાર હવે જો મને ડાર્લિંગ કીધી તો. કેમ? કે આપણી વાડીએ જો માણસ રાખ્યો ને હા એ મારું નામ સમજે. ઈ આજ બપોરે કહેતો તો ડાર્લિંગ મારા ભાઈને કહેજો ને મને પગાર કરી દે. નો સાળા કરાય, કરતા હોય so કીજીએ વરના કીજીએ કાબા. હું તો જાહેર જનતાને પગે લાગીને કહું કે કોઈ બીજા વ્યસનોમાં હશે એમાં કેટલું નુકસાન થાય મને ખબર નથી, કારણ કે બીજા વ્યસન મને નથી. કારક બીડી પીવું છું, જે હોય ખુલ્લામ કહેવાય ને. અને જાહેરમાં જે નબળાઈ હોય એ જ જગતને કહો તો કોક આપણી ચિંતા કરશે ને એમાં આપણે બહાર આવશું. પણ આ મોબાઈલનું વ્યસન જે બધાને થઈ ગયું એને તો હાવ મારી જ નાખ્યા. કોઈ કોઈનું નથી રે, કોઈ દાદા ખૂણામાં બાપુજી હોય ને તે ભાભાઈ બેઠો અને ઓલું ટાબરિયું ઘોડિયા ગોઠવાઈ ગયો બધે. મારી માવુને વિનંતી કરીને કહું કે આ ભાગવત સાંભળ્યા પછી એક વ્રત લેજો કે અમારા બાળકોને અમે હાથમાં મોબાઈલ નહીં આપીએ. તમે જો એના માટે સમય અત્યારે નહીં આપો ને તો ગડપડમાં એ તમને સમય નહીં આપે. પછી ધોખો ન કરતા કે અમારો છોકરો અમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. અને જે બાળકોને તોતડી ભાષા જે માવતરોએ ગળે લગાડીને સાંભળી હશે ને એ બાપ બૂઢો થાય ને તેથી એની તોતડી ભાષા દીકરો 110% સાંભળતો હશે. આ તો રોયો રડવા મળ્યું નથી, મોબાઈલ દીધો નથી. બેચને તો કોણે બાપાએ કીધું તું લગ્ન કરી એમ? ત્યારે તો ફેરા ફરવા આવ્યા હતા. એક દીકરી હારે જતી હતી ને આખું ઘર રોતું. બોલો રડે ને દીકરી સાસરે જાય ના રડે? દાદીમાં રડે, પપ્પા રડે, બધા દેકારો બેટા આવજે મારો દીકરો. આ નહોતી રડતી. બોલો ગાડીએ પોગી ગયો. વરરાજો ને કન્યા બે આમ ગાડીએ ઊભા ને આખું ઘર રડે. તે વરરાજો બિચારો હાળિયું સામું જોતો તો રડક્યું છું એટલે બીજું કઈ નહીં. વરરાજો બિચારો માથમાં તલાવે ને હમણાં હજી પરણી રહી તો વરરાજાને ઝટકો માર્યો. તમે ગાડીમાં બેહો ને હું ટકર ડોરા આમ કરો બેહો ગાડીમાં. પણ ઓલું રડે ને એ રડે ભલે તમે બેહો, બાકી વાર છે હજી તમારે. જો ભાઈ તમારી સુરતા અહીંયા નહીં રાખો તો મેળ નહીં આવે, કારણ કે આજ માયો બીજે જે આમ તો હોય કેવા પૂરમાં હાલ્યો આવો છે. બેહો તમે ગાડીમાં. એને ગાડીમાં બેહાડીને દીકરી પાછી ફર્યો મમ્મીને પપ્પાને દાદીને કે હું અહીંયા રગો છો, શું રડો છો? ચૂપ, શું રડવા બેઠા? હું શું પહેલી વાર હારે જાઉં છું? પછી ખબર પડી કે એટલે તારી માવું રોવે કે હવે રહેજે. સંસ્કારને આવતાય પેઢિયું લાગે ને સંસ્કારને જાતાય પેઢિયું લાગે. એટલે મને અમુક વાતો ને અમુક આનંદ એટલે આવે સાહેબ, જેમ માણસ મીઠું બોલતા હશે ને આમાંથી બહાર નીકળે. હા વધારે દાદા મેં મોબાઈલ બંધ રાખું. બધા વિષ્ણુભાઈ બધા સાક્ષી. આ બધાને ક્યાંક કોન્ટેક કરવા હોય તો એ ક્યાંક મારા ડ્રાઈવર ભાઈ લાલાનો કોન્ટેક કરશે, કાં ભૂપતભાઈનો કોન્ટેક કરશે. એટલે ક્યાંક એ શું થાય છે? આ આપણી વ્યવસ્થા હાટું છે, જગતની વ્યવસ્થા હાટું નથી.
માયા આયર પાસે ટેલિફોન નહોતો ને તેથી પ્રોગ્રામ થતા જ તે ઘીરે ગોતતા ગોતતા આવતા ક્યાં રહે છે કાંઈ પ્રોગ્રામ કરવો છે રૂબરૂમાં જ માણસ આવતા ગોતતા. અને કવિ કાગ બાપુ એક વાક્ય લખ્યું છે કે જગતને લાયક બની જાઓ પછી ઓક્સિજન લઈ અને દરિયાના પેટાળમાં વયા જાજો, માણસો સબમરી લઈને ગોતતા ગોતતા તમારી પાછળ આવશે. હે મૂળ તમારે આપણે બનવું પડે જગતને લાયક. આ સરદાર વલ્લભભાઈ પટેલ દાદા, મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે, હમણાં જ એમની યાત્રા પૂરી થઈ, સરદાર યાત્રા, રાષ્ટ્રમાં એક વિક્રમ થપાણો છે. મોદી સાહેબને બધા ખૂબ એમાં, અને એને તો જેટલા આભાર દઈએ એટલો ઓછો છે ભાઈ. પણ હું સાહેબને અમે ઘણીવાર આપ દાદા બેઠા હોય ને વડીલો બધા, જ્યારે હું વાત કરું, રાજકીય આગેવાનો બધા હરિભાઈ બધા છે, મને વાત એ યાદ આવે કે જે મહાપુરુષ બાપુ ખાલી 2 વર્ષ જીવ્યો વિમાન, ખરું તો 2 જ વર્ષ ને, આઝાદી 1947 આગળ આઝાદી મળી અને 50માં તો એને વિદાય લઈ લીધી સરદાર વલ્લભભાઈ. તો 2 જ વર્ષ સત્તા જેણે કરી હોય ભારતમાં, અને આજે માં નર્મદાના ખોળામાં 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકવું પડે. બાપુ એ હરખ્યું જો 10 વર્ષ રાજ કરી ગયો હોત ને તો આજુબાજુના દેશના જે અત્યારે ભોગવવા પડે ને ગોબા એને તેદી ઉપાડી લીધા હોત ભલા માણે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે તમે કલ્પના તો કરો બાપ. અને સરદાર વલ્લભભાઈ સોમનાથની દાદા, વિશ્વના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ કોઈ જ્યોતિર્લિંગ હોય તો ભગવાન સોમનાથ છે. અને 1947 1 ડિસેમ્બરે માણસે યાત્રા કરી સોમનાથની, અને ખંડેર હાલતમાં મંદિર જોયું. અને ત્યારે દાદા ભીષ્મ પછી રાજકીય ક્ષેત્રમાં દાદા ભીષ્મ પિતા પછી જો કોઈ પ્રતિજ્ઞા લીધી હોય રાજકીય ક્ષેત્રમાં તો એ મારો સરદાર વલ્લભભાઈ પટેલ હતો. અરબ સાગરના નીરને હાથમાં લઈને એટલું કીધું કે હજી થોડાક જ મહિના થયા છે અને આ રાષ્ટ્રનો અખંડ ભારતનો હું ઉપવડાપ્રધાન બન્યો છું અને સેનાપતિ બન્યો છું. ગૃહમંત્રી એટલે સેનાપતિ ભારતનો. એક ભારતનો સેનાપતિ પ્રતિજ્ઞા લે છે કે પહેલું કાર્ય કરીશ તો મારા ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. મહમ્મદ ગજનીએ 7 વાર તોડ્યું હતું બાબુ, એ પછી કોઈ નહોતું બનાવી શક્યું. એ બનાવનાર કાંઈ હોય તો એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભગવી ધજાને ફડાકા મારતી સોમનાથના મંદિર ઉપર કરી અને હાલમાં પણ સોમનાથના દર્શન કરીએ એ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ટેચાના દર્શન થાય. અને એવી જ રીતે 485 વર્ષનો પ્રશ્ન પડ્યો. ભગવાન રામની જન્મભૂમિના જે મંદિર હતું એને તોડીને માથે ઢાંચો બનાવ્યો હતો બાબરે. બાબર માળું રૂ મૂળ 35 વર્ષ. ઇતિહાસ ગવાહ છે. ખૂબ પ્રયાસો થયા, ખૂબ સનાતનીઓ મરાણા, પણ ત્યાં સુધી ન પહોંચી શક્યા. 2024માં આપણી ગરવી ગુજરાતના પનોતા પુત્ર, આપણા બધાયના હૃદયમાં જેનું સ્થાન છે એવા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ 1924માં અયોધ્યાનું મંદિર આપણે પૂરું કરીને પૂર્ણ કર્યું અને હમણાં થોડાક સમય પહેલા એની ઉપર ધજા ચડાવી. અને હરિદાદા અમે એટલા બધા ભાગશાળી છીએ કે જે ધજા દંડ બન્યા અમદાવાદ, અને એ ધજા દંડને જેથી અહીંથી અયોધ્યા મોકલવાનું હતું પ્રસ્થાન, ત્યારે ધજા દંડની પૂજા કરવાનો અવસર તમારા માયાને મળ્યો. મને આનંદ એ વાતનો છે. મને RSSના વડીલોનો ફોન આવ્યો, મને કે તમારે પૂજા કરવાનો. મેં કીર્તિભાઈને ફોન કર્યો, હાજર છો? મને કે હા. હું કહું મોકો છે મારા બાપ. અમે 2 ભાઈએ એ ધજા દંડની પૂજા કરી. આજે આ યુગ ચાલ્યો જાય છે એવું. 21મી સદી 25 વર્ષની પૂરી થવા આવી છે અને આવી કથાઓ થાય છે. આનાથી બીજો સતયુગ હું હોઈ શકે? મારો કહેવાનો અર્થ એ છે એ પળમાં આપણે જીવીએ છીએ.
તો જે હારા વેણ કાઢશે, હારા શબ્દો બોલશે, એટલે એ બધું મૂકી આ મોબાઈલમાં હારું લોડ કરો. વાત આ ઘણા તો આમાં મજો ઈ આમ હું કામ કરતા છે, એમાં હું આવ્યું હોય છે ત્યારે. અને હવે તો કઈક એવા કાચ આવ્યા એની સિવાય કોઈ જોઈ ન શકે છે ને ભાઈ. એને શું કહેવાય મારા દીકરાઓ, તમારો અનુભવ તો લાગે હે. ફટદીન બોલ્યા કેવી પ્રાઇવેરી. મને પછી અંગ્રેજી આવડે નહીં આ છોકરા, એટલે અંગ્રેજી આવડે, હું હરિભાઈ બોલું નહીં. ડોક્ટર હું આખો પ્રોગ્રામ ઇંગ્લિશમાં કરી શકું પણ ન કરું. હું કામ હું અહીંથી બોલું તમે ન સમજો, મારે હું કામ ધંધો કરવો જોઈએ. મારું અંગ્રેજી બહુ હાર્ડ પડે. હું અમેરિકા ઉતરું તો ઇમિગ્રેશન વાળા મારું અંગ્રેજી નથી સમજી શકતા, બીજાને બોલાવે કા શું બોલે એ છે એટલા બોલે હા ફટા તો હું નો હાય વાય અમારે મારી હારે એકવાર ભૂરો આવેલો. તે ભૂરો તે થોડાક દી હારે રહ્યો ને ત્યાં થોડું ઘણું અંગ્રેજી શીખી ગયો. મુંબઈ બધે ફેર્યો ને તે 15 દી પછી ઘરે ગયા. એટલે એની ઘરે ગયો એટલે જાતા આવે તેની ઘરવાળી સામે ઇંગ્લિશ બોલ્યો. હાય ડાર્લિંગ. ડાર્લિંગ કીધું. હવે આપણો દેશી જતરડો એ દેશી સહન કરે? એ કે હું 15 થી 12 જી સુધરેલી ગાળ્યું મળ્યા બોલવા. ત્યારે એને કીધું કે ગાળ્યું નથી થતો, ડાર્લિંગ એટલે વાલી. ઓ એની પત્ની કે એવી મને થોડી ખબર તો તમ તારે કહેજો નહીં. પછી તો જામ્યું એટલે જામમાં વાળું જામ્યું. વાડીએ જાય તો કે ડાર્લિંગ ભાત લેતા આવજો, ડાર્લિંગ સા લેતા આવો. 15 દી હરીભાઈ હાલ્યું. 16 દિવસે એની પત્ની ખીજાડી કે ખબરદાર હવે જો મને ડાર્લિંગ કીધી તો. કેમ? કે આપણી વાડીએ જો માણસ રાખ્યો ને હા એ મારું નામ સમજે. ઈ આજ બપોરે કહેતો તો ડાર્લિંગ મારા ભાઈને કહેજો ને મને પગાર કરી દે. નો સાળા કરાય, કરતા હોય છો કીજીએ વરના કજીએ કાબા. એટલે આ મોબાઈલ મારી નાખે છે. ખરેખર આપણે જોઈને દાદા તો આમ ગાડીમાંથી સારું છે ડ્રાઈવર સાલું ઓલે. બાકી ગાડીમાં જેટલા બેઠા હોય આપણે જોડે જતા ગાડીમાં બેઠા આમ જ કરતા. અને મને એ નથી સમજાતું કે એવું અંદર હું હોય કે લોક રાખવો પડે. એમાં તમે શું ખજાનો રાખો છો? એક જણાને જમરાજા લેવા આવ્યા, ઓલો ઓફિસે બેઠેલો. ત્યાં જમરાજા આવ્યા. હાલે બોલો કે શું હાલે? હું એકદમ બરાબર છું, ઓલરાઈટ છું. ઓલરાઈટ નો દીકરો થવા મારી ઈચ્છા એવી છે કે ઓલરાઈટ છો ને હમણાં લઈ જાવો છું. ભાગ્યા તૂટ્યા વગીરનો કંપની ફિટિંગ પાછો લઈ જાઓ મારે, એસેમ્બલ નહીં, સ્ટેન્ડ નાખેલું ને એવો નહીં. સાહેબ ખરેખર કહું, શરીરના ભગવાન તો ડોક્ટર છે. ડોક્ટર કૃષ્ણ છે. ભીષ્મને રોમે રોમે બાણ લાગ્યા હતા ને ભગવાન કૃષ્ણ આવી ગયા ને પછી કીધું કે હવે પીડા થાય તા કે હવે નથી દુખતું. મહાભારત સાક્ષી છે. એમ ગમે એટલું દર્દ હોય ડૉક્ટર આવીને ઊભા રહી જાય ને પછી પેંડ પીડા વહી જાય. અને જેટલી પેંડ પીડા છે એટલી જ અંદરની આત્મ પીડા છે, મનની પીડા છે. એ મનની પીડાઓના ડૉક્ટર અહીંયા હામાં બેઠા છે સાહેબ. એનાથી તમારી મનની પીડાઓ વયો જાય. ભાગવત સાંભળી લેજો, રામકથા સાંભળી લેજો, એ તમારી મનની પીડાને દૂર કરી નાખશે. એટલે તમે બે સર્જનો અહીંયા બેઠા છો. એટલે હારા માણસને સર્જન કહેવામાં આવે છે, ભૂસમારુને સર્જન કહેવામાં આવતા નથી. નગર કહેવાય એક સર્જને 30 કરોડનું બૂચ મારી દીધા. અને આપણા વડીલો કેટલા હરિબાબા, આપણા વડીલો કેટલા ભલે અભણ હતા પણ કોઠાહૂજ કેટલી હતી. તેથી આપણે નાના નાના હતા ને તેથી આપણને ભલામણ કરતા કે છોકરાઓ આલ્યા માલ્યા પાસે નો બેહતા. તેથી એને ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો છે. પણ મોબાઈલ આમાં મજો
એક જણો આમ કરતો ને ઘીરે જતો હતો. 15મા ફ્લોરમાં રહેતો હતો. ધીમું વગાડું તો એમ કઈ જરૂર નથી, ટેસ્ટથી સાંભળજો. 15મા માળે રહેતો હતો. આમ કરતો ગયો, લીપ બોલાવી, લીપ્સ આવી, આમ કરતો અંદર વહી ગયો. 15મા માળનું બટન દબાવ્યું, દરવાજો બંધ થઈ ગયો. એ આમ લીફ ઉપડી, પણ વચ્ચે કોકને આવું જવું એટલે બટન દબ્યું હોય ને. એ 8મા માળે કોકે બટન દબેલું, ત્યાં લીપ્સ ઊભી રહી. આને એમ કે 15 થઈ ગયા. એ આમ કરતો ઉતરી ગયો. જવાનું હતું 15:45માં, 8:45નો બિલ દબાવ્યો. એ જ ખૂણાનો ફ્લેટ. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વહી ગયો. એ આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેન આમ કરતા રસોડામાં વહી ગયા. એ ઓલા સોફે બેઠો હતો. ઓલા બેન આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. નો વોલ્ટ પાણી પી લીધું. બેન પાસે આમ કરતા રસોડામાં વહી ગયા. બેન રસોડામાં, ભાઈ સોફામાં. હવે હતો 15:45, બેઠો હતો 8:45માં. સમજી ગયા ને? એમાં 8:45 આવ્યો. એ આમ કરતો જ આવ્યો અને એને ડોરવેલ દબાવ્યો. ડોરવેલ 8:45, 15:45 દરવાજો ખોલ્યો અને 8:45, 15:45 જોયો તો 8:45 થયો કે ઓહો, મારે મોબાઈલમાં કોકની ઘીરે અવાઈ ગયું. સોરી કરીને મૂળ મુદ્દો વયો ગયો. બોલો લ્યો. હા, એને બુદ્ધિ ન કહેવાય બાપ. હે દાદા, શ્રાવણ મહિનો આખો ચોમાસું છે, વર્ષા ઋતુનો બરોબર મધ્ય છે. પણ મારા કૈલાસ વાળાએ આખા મહિનાને મેળો કરી નાખ્યો. સારો વડોપ્રધાન હોય ને એટલે એ આખા આપણે અત્યારે તમે જોવો તો એ બધે આપણા વ્યવસ્થિત કરી નાખે. તો આપણો વડોપ્રધાન તો ભોળોનાથ આખો મહિનો હળંગ લીધો એને. બધાય ભગવાનના એક વાર. ભોળાનાથનો હળંગ મહિનો આખો, માના 9 દિવસ. અને પછી એમાં ભરતી કરાવતો હતો. એમાં જન્માષ્ટમી એમાં લાવ્યા, રક્ષાબંધન એમાં લાવ્યા, ભાદરવીનો મેળો એમાં. ભોળાનાથે બધા મેળા ભેગા કરી નાખ્યા. એટલે શ્રાવણ મહિનામાં શું થાય? શ્રાવણીએ સારા જરે જારા કે કાના કામિની ફેરી પટોળા. નકર પલ્લી જાય કપડા, કાદવ હોય છતાં ભોળાનાથનો મહિનો છે ને, આ તો પાટણના પટોળા આવ્યો. પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામીની કહેતા બેન દીકરી. શણગાર સજીય રૂપ રડિય ભોલ સજીય ભામીની. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદાકાશમાકાશ વાસમ ભજેહમ.
પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામીની શણગાર સજે રૂપ રજે બોલ સજે ભામીની ભરપૂર જોગણ માય ભમન કહે રાધા કાનને કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને એ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ હાલ 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 વઈ જાય રાત વાત મારે હમણાં પડશે પ્રભાત ગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેલો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો જિગ્નેશ દાદાની પાસો ગાળા તારા હોવે સબીલા તારા હોવે સબીલા તારા રંગ ભેલો જુએ તારી વાટ રંગલો વ્રજની ગોપીઓ બાપુ હો વરહ કાઢ નાખી એ રંગ રસિયા તારો રાહડો ભાળી આ ગામને સેવાડી બેઠા ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા इतने भर के तारी जशोदा माँ छो गाला तारा होवे छबीला तारा होवे रंगीला तारा रंग भेदो जुए तारी आठ रंग लो ये रंग लो जानो काला दरीने छो गाला तारा होवे छबीला तारा होवे रंगीला तारा रंग भेदो जुए तारी आठ रंग लो तारा होवे रंगीला तारा रंग भेदो जुए तारी आठ रंग लो ये रंग लो जानो काला दरीने कांचो गाला तारा होवे सबीला तारा होवे रंगीला तारा रंग भेदो जुए तारी आठ रंग लो ये रंग लो यार अंदर थी मन ની પ્રશંસા સીતની શાંતિ દિલની દાતારી ગુમડાને રોજ અને ટાઢિયા તાવને ટાઢ હેરડા અંદરથી મળે ને ફૂટવા તો પછી કેટલો ખર્ચો થાય માણા ન જોવે કાર્ય કરવું ઈ સિદ્ધ થાય.